ગુજરાતમાં ઠેક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। તેવામાં આણંદના પેટલાદમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા છે। પેટલાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। દુકાનો આગળ ઘૂંટણ સમા પાણી ભરાતા હાલાકી પડી છે। પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો જ કહી રહ્યા છે હાલાકીનો પાર નથી। જે વરસાદ ખાબક્યો છે આ કમોસમી વરસાદ છે, આ માવઠું છે, જેના કારણે થઈને અત્યારે લોકોને ભારે હાલાકીનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો જે છે આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આણંદના પેટલાદના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। જે કાર્તકમાં આષાઢ જેવો વરસાદ વરસ્યો છે, આ ચોમાસા જેવો વરસાદ જે વરસ્યો તેણે મુશ્કેલીનો માર માર્યો છે। પેટલાદ પંથકમાં પડેલા કમોસમી વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને બસ સ્ટેન્ડથી કાલકાગઢ જવાના માર્ગ ઉપર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આપને સીધા દ્રશ્યોમાં બતાવી દે કે પેટલાદ શહેરના બસ સ્ટેન્ડથી કાલકાગઢ જવાના માર્ગ ઉપર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। દુકાનો આગળ વરસાદી પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે હાલ દુકાનદારો અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે।